સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે નવા ભવનોની ખાસ મુહૂર્ત વિધિ યોજાઈ રહી છે, ત્યારે સુરતના સચિન ખાતે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ખાસ મુહૂર્ત કરાયું હતું। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શિક્ષા વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોની ખાસ મુહૂર્ત વિધિનો મુખ્ય સમારંભ સુરતની ઉધના ઝોન 2માં આવેલ કનકપુર ટીપી સ્કીમ નંબર 59 પ્લોટ નંબર 196 ખાતે પારડી કંડે પ્રાથમિક શાળા નંબર 367 ખાતે યોજાયો હતો। સચિન કંસાળ રોડ પર આવેલ પારડી કંડે ખાતે યોજાયેલ ખાસ મુહૂર્ત વિધિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષેશભાઈ માવાણીના પ્રમુખ સ્થાને યોજાઈ હતી। તો આ સમયે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે સચિન લીંબાઈ રાંદે તેમજ વરાછા વિસ્તારની 7 શાળા ભવનનું નિર્માણ અને 203 વર્ગ એટલે 10,000 થી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની નીવ આજે પાટીલ સાહેબના હાથે મૂકવામાં આવી છે। આપણી એક 362 શાળામાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। એ જ બતાવે છે કે મહાનગરપાલિકાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે। હું છેલ્લા આ વર્ષની પાટીલ સાહેબ વાત કરું તો ધોરણ 10માં 96% રિઝલ્ટ સુરત મહાનગરપાલિકાનું આવ્યું છે ને 12મા ધોરણની વાત કરું તો 94% આ જ બતાવે છે કે મહાનગરપાલિકાનું જે શિક્ષણ છે એ ગુણવત્તાયુક્ત છે। એટલે આખા દુનિયામાં સૌથી ઝડપમાં ચાલનારી ટ્રેન આપણે તો ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બુલેટ ટ્રેન મળશે, આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે, આપણને શહેરમાં મેટ્રો મળશે। પણ થોડાક જ વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મનમાં જે કલ્પના હતી એને સાકાર કરી છે અને બુલેટ ટ્રેન ગમે એટલી ઝડપમાં ચાલતી હોય કે વંદે ભારત ગમે એટલી સ્પીડમાં દોડતી હોય, સુરત કોને રોકાવવું જ પડે, સુરતના સ્ટેશન પર એને ઊભા રહેવું જ પડે। એ પ્રકારની પણ વ્યવસ્થા એ આપણને અહીં જોવા મળી રહી છે।